હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું SEZ શું છે અને તેના MCQ. SEZ નું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને તેનો ગુજરાતીમાં મિનિંગ થાય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેનો GPSCના સિલેબસમાં એક અલગથી ટોપિક આપેલો છે. અને જો વિડીયો તમને ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર શું છે? SEZ એ એક વિશિષ્ટ રીતે નિર્ધારિત જગ્યા છે જ્યાં વેપાર અને ઉદ્યોગો માટે ખાસ નીતિઓ અમલમાં મુકાય છે. SEZ માં સામાન્ય રીતે ટેક્સમાં છૂટછાટ, સહેલાઈ ભર્યા નિયમો અને ઝડપી મંજૂરી જેવી સવલતો આપવામાં આવે છે, જેથી દેશ વિદેશના રોકાણકારોને વધુ ઉદ્યોગ સ્થાપવા માટે પ્રોત્સાહન મળે. SEZ ની સ્થાપનાનો મુખ્ય હેતુ નિકાસ વધારવી, વિદેશી મૂડી ખેંચવી, રોજગારીમાં વધારો, ટેકનોલોજી ટ્રાન્સફર, ઔદ્યોગિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો. SEZ માં જે કંપનીઓ કાર્ય કરે છે એ કંપનીઓમાં અમુક સમય માટે આવકવેરા અને અન્ય કરોમાં છૂટછાટ આપવામાં આવે છે, જેના કારણે વિદેશી કંપનીઓ પણ આપણા દેશમાં આકર્ષાય. આવકવેરા અને કરવેરામાં છૂટછાટ મળે એટલે વધુમાં વધુ લોકો કંપનીઓ સ્થાપે અને જેના કારણે લોકોની રોજગારીમાં વધારો થાય. રોજગારીમાં વધારો થાય, વિદેશી મૂડી રોકાણ પણ વધે, જેના કારણે આપણા દેશનો વિકાસ થાય. SEZ કાયદો. SEZ એક્ટ 2005માં આવ્યો હતો. 2005માં આવી તો ગયો, પણ તેનો અમલ 10 ફેબ્રુઆરી 2006 ના રોજ થયો હતો. મુખ્ય નીતિ બનાવનારી સંસ્થા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જેને કહેવાય છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. હવે આપણે જોઈશું MCQs. MCQમાં ક્વેશ્ચન 1, SEZ નું ફૂલ ફોર્મ શું છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેસિફિક ઇકોનોમિક ઝોન, સેક્યુર ઇકોનોમિક ઝોન, સિસ્ટમેટિક ઇકોનોમિક ઝોન. તો આન્સર આવશે એ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ક્વેશ્ચન નંબર 2, ભારતનું સૌપ્રથમ સેજ ક્યાં સ્થાપિત છે? એ મુદ્રા, બી કંડલા, સી અહેમદાબાદ, ડી સુરત. આન્સર આવશે બી કંડલા. સેજનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ માત્ર સ્થાનિક વેચાણ, બી નિકાસને પ્રોત્સાહન, સી ખેડૂતોની સહાય, ડી રોજગાર ઘટાડવો. તો આન્સર આવશે બી નિકાસને પ્રોત્સાહન. ક્વેશ્ચન નંબર 4, સેજ સંબંધિત કાયદો કયા વર્ષમાં લાગુ પડ્યો? આન્સર આવશે 2005. સેજ એક્ટ 2005માં આવ્યો હતો અને અમલ ક્યારે થયો હતો? તો 10 ફેબ્રુઆરી 2006. ક્વેશ્ચન નંબર 5, નીચેના પૈકી કઈ સવલત સેજને આપવામાં આવે છે? એ વધુ ટેક્સ, બી સસ્તી જમીન, સી નિકાસ પર પ્રતિબંધ, ડી ઓછી ઉપજ. આન્સર આવશે બી સસ્તી જમીન. સેજને સસ્તી જમીન પણ પૂરી પાડવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 6,
સેજમાં વિદેશી રોકાણ કેટલા ટકા સુધી મંજૂર છે? એ 49%, બી 74%, સી 100%, ડી 25%. આન્સર આવશે સી 100%. ક્વેશ્ચન નંબર 7. નીચેના પૈકી કયું રાજ્ય સેજ માટે વિખ્યાત છે? એ બિહાર, બી ગુજરાત, સી ઝારખંડ, ડી આસામ. આન્સર આવશે બી ગુજરાત. ક્વેશ્ચન નંબર 8. સેજનો લાભ કોણ ઉઠાવી શકે છે? એ સામાન્ય ખેડૂત, બી નાના વેપારી, સી ઔદ્યોગિક એકમો, ડી માત્ર સરકાર. આન્સર આવશે સી ઔદ્યોગિક એકમો. ક્વેશ્ચન 9. ભારતમાં પ્રથમ સેજ ક્યારે સ્થાપિત થયું હતું? એ 1965, બી 2000, સી 2005, ડી 1991. આન્સર આવશે એ 1965. ક્વેશ્ચન 10. સેજ માટે કઈ કાયદાકીય વ્યવસ્થા 2005માં અમલમાં આવી હતી? એ વિદેશી વેપાર નીતિ, બી સેજ અધિનિયમ, સી ઔદ્યોગિક નીતિ, ડી નિકાસ પ્રોસેસિંગ ઝોન અધિનિયમ. આન્સર આવશે બી સેજ અધિનિયમ, જે 2005માં આવ્યો હતો. ક્વેશ્ચન 11. સેજના મુખ્ય ઉદ્દેશોમાં કયો સમાવેશ થતો નથી? એ નિકાસમાં વધારો, બી રોજગાર સર્જન, સી આયાતમાં વધારો, ડી વિદેશી રોકાણ આકર્ષિત કરવું. આન્સર આવશે સી આયાતમાં વધારો. તેનો સમાવેશ સેજના મુખ્ય ઉદ્દેશોમાં થતો નથી. ક્વેશ્ચન 12. સેજનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ આયાતમાં વધારો, બી રોજગાર ઘટાડો, સી નિકાસમાં વધારો કરવો, ડી જમીનનો વપરાશ ઓછો કરવો. આન્સર આવશે સી નિકાસમાં વધારો કરવો. ક્વેશ્ચન 13. સેજનો કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? એ 2000, બી 2002, સી 2005, ડી 2006. તો આન્સર આવશે ડી 2006. સેજનો કાયદો 2006માં અમલમાં આવ્યો હતો. લાગુ 2005માં કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ 2006માં થયો હતો. ક્વેશ્ચન નંબર 14. નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતમાં સેજ માટે જાણીતું નથી? એ દહેજ, બી કંડલા, સી જામનગર, ડી ભુજ. આન્સર આવશે ડી ભુજ. ભુજ સેજ માટે જાણીતું નથી. બાકી દહેજ, કંડલા અને જામનગર ત્રણેયમાં સેજ છે. ક્વેશ્ચન નંબર 15. સેજના નમૂનાના વિસ્તારોમાં કોની તરફથી કર રાહત આપવામાં આવે છે? એ રાજ્ય સરકાર, બી કેન્દ્ર સરકાર, સી બંને, કે ડી કોઈ નહીં. તો આન્સર આવશે સી બંને. ક્વેશ્ચન 16. સેજમાં કંપનીઓને કેવા પ્રકારની સવલત મળે છે? એ ટેક્સમાં રાહત, બી મફત મકાન, સી નિઃશુલ્ક પ્રવાસન, ડી મફત ભોજન. આન્સર આવશે
ટેક્સમાં રાહત. ક્વેશ્ચન નંબર 17. નીચેના પૈકી કઈ કંપની મુદ્રા સેજમાં કાર્યરત છે? એ ઓએનજીસી, બી અદાણી ગ્રુપ, સી રિલાયન્સ, ડી ટાટા. આન્સર આવશે બી અદાણી ગ્રુપ, જે મુદ્રા સેજમાં કાર્યરત છે. ક્વેશ્ચન નંબર 18. દહેજ સેજ કયા જિલ્લામાં આવેલો છે? એ ભરૂચ, બી વડોદરા, સી સુરત, ડી ભાવનગર. આન્સર આવશે એ ભરૂચ. ક્વેશ્ચન નંબર 19. સેજની વ્યવસ્થાને લગતો અધિનિયમ શું છે? એ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, બી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એક્ટ 2005, સી ટ્રેડ પોલિસી એક્ટ, ડી એક્સપોર્ટ પ્રમોશન એક્ટ. આન્સર આવશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એક્ટ 2005. ક્વેશ્ચન નંબર 20. સેજમાં દૈનિક વહીવટ માટે કઈ સંસ્થા જવાબદાર હોય છે? એ આરબીઆઈ, બી સેબી, સી સેજ ડેવલપમેન્ટ ઓથોરિટી, ડી નીતિ આયોગ. આન્સર આવશે સી સેજ ડેવલપમેન્ટ ઓથોરિટી. ક્વેશ્ચન નંબર 21. નીચેના પૈકી કયા રાજ્યોમાં સૌથી વધુ સેજ છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી તમિલનાડુ, ડી કર્ણાટક. આન્સર આવશે સી તમિલનાડુ. તમિલનાડુમાં સૌથી વધુ સેજ છે. ક્વેશ્ચન નંબર 22. સેજ વિસ્તારના સંચાલન માટે કયા અધિકારીની નિયુક્તિ થાય છે? એ કલેક્ટર, બી ડેવલપમેન્ટ કમિશનર, સી સીઈઓ, ડી નિકાસ અધિકારી. આન્સર આવશે બી ડેવલપમેન્ટ કમિશનર. ક્વેશ્ચન નંબર 23. નીચેના પૈકી કઈ સરકારી એજન્સી સેજની નીતિ બનાવે છે? એ આરબીઆઈ, બી નાણાં મંત્રાલય, સી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ડી કૃષિ મંત્રાલય. આન્સર આવશે સી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ક્વેશ્ચન 24. સેજ કાયદા મુજબ ડેવલપર તરીકે કોણ નોંધાઈ શકે છે? એ માત્ર સરકાર, બી માત્ર ખાનગી સંસ્થા, સી કોઈ પણ પબ્લિક અથવા પ્રાઇવેટ કંપની, ડી માત્ર વિદેશી કંપની. આન્સર આવશે સી કોઈ પણ પબ્લિક અથવા પ્રાઇવેટ કંપની. ક્વેશ્ચન નંબર 25. સેજમાં કોઈ પણ કંપનીને કેટલા વર્ષ સુધી આવકવેરામાં છૂટ મળે છે? એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 10 વર્ષ, ડી 15 વર્ષ. આન્સર આવશે સી 10 વર્ષ. સામાન્ય રીતે જે પ્રથમ 5 વર્ષ હોય તેમાં સંપૂર્ણ ટેક્સ મુક્તિ હોય છે અને જે પછીના 5 વર્ષ હોય તેમાં 50% ટેક્સ મુક્તિ મળે છે. ક્વેશ્ચન નંબર 26. સેજ ક્ષેત્રે નિકાસ માટે કેટલી ટકાવારી પ્રવૃત્તિ હોવી જરૂરી છે? એ ઓછામાં ઓછા 25%, બી ઓછામાં ઓછા 51%, સી ઓછામાં ઓછા 75%, ડી ઓછામાં ઓછા 100%. તો આન્સર આવશે ડી ઓછામાં ઓછા 100%. ક્વેશ્ચન નંબર 27. સેજમાં કંપનીઓ કોને ટાર્ગેટ કરે છે? એ સ્થાનિક ગ્રાહકો,
બી એનજીઓ, સી નિકાસ બજાર, ડી વિદ્યાર્થીઓ. તો આન્સર આવશે નિકાસ બજાર. ક્વેશ્ચન નંબર 28. સેજમાંથી નિકાસ માટેના માલનો ઓર્ડર કયા માધ્યમથી મળે છે? એ માત્ર રાષ્ટ્રીય બજાર, બી આંતરરાષ્ટ્રીય બજાર, સી સ્થાનિક બજાર, ડી વ્યાજબી બજાર. આન્સર આવશે બી આંતરરાષ્ટ્રીય બજાર. ક્વેશ્ચન નંબર 29. કંડલા સેજ કોના દ્વારા સંચાલિત થાય છે? એ અદાણી ગ્રુપ, બી કંડલા પોર્ટ ટ્રસ્ટ, સી ગુજરાત સરકાર, ડી મજૂર મહામંડળ. તો આન્સર આવશે બી કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે. 30. સેજની સ્થાપનાની વડાપ્રધાન દ્વારા ઘોષણા કઈ નીતિ હેઠળ કરવામાં આવી હતી? એ કૃષિ નીતિ, બી ઔદ્યોગિક નીતિ, સી નિકાસ આયાત નીતિ અને ડી વ્યાજ નીતિ. તો આન્સર આવશે સી નિકાસ આયાત નીતિ. ક્વેશ્ચન નંબર 31. સેજમાં કેટલા ટકા વિદેશી નાણાકીય રોકાણને મંજૂરી આપવામાં આવે છે? એ 49%, બી 51%, સી 74%, ડી 100%. તો આન્સર આવશે 100%. ક્વેશ્ચન નંબર 32. સેજમાં કયા પ્રકારની ટેક્સ સવલતો ઉપલબ્ધ છે? એ આવકવેરા મુક્તિ, બી કસ્ટમ ડ્યુટી છૂટ, સી વેચાણ કરમાં છૂટ, સી ઉપરોક્ત બધા. આન્સર આવશે ડી ઉપરોક્ત બધા. ક્વેશ્ચન નંબર 35. સેજમાં રોકાણ કરનાર માટે કઈ સવલત સૌથી મોટા ફાયદારૂપ છે? એ ટેકનિકલ સહાય, બી આવકવેરા મુક્તિ, સી જીએસટી વળતર, ડી મકાન ભાડામાં રાહત. આન્સર આવશે બી આવકવેરા મુક્તિ. ક્વેશ્ચન નંબર 36. એફડીઆઈ નું ફૂલ ફોર્મ શું છે? એ ફોરેન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, સી ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, ડી ફોરેન ડિઝાઇન ઇન્ટિગ્રેશન. આન્સર આવશે બી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ક્વેશ્ચન 37. એફડીઆઈ શું સૂચવે છે? એ દેશમાં સ્થાનિક રોકાણ, બી દેશમાં વિદેશી રોકાણ, સી દેશમાં એનજીઓ કાર્ય, ડી દેશમાં માત્ર નાણાં વહન. આન્સર આવશે બી દેશમાં વિદેશી રોકાણ. ક્વેશ્ચન નંબર 38. એફડીઆઈ નો મુખ્ય લાભ શું છે? એ વસવાટ માટે જમીન,
બી ટેકનોલોજી અને મૂડી પ્રવાહ, સી નિકાસ ઘટાડવી, ડી ધોરણોમાં ઘટાડો. આન્સર આવશે બી ટેકનોલોજી અને મૂડી પ્રવાહ. ક્વેશ્ચન 39 એફડીઆઈ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે? એ આરબીઆઈ, બી નાણાં મંત્રાલય, સી ડીપીઆઈઆઈટી, ડી પ્લાનિંગ કમિશન. આન્સર આવશે ડીપીઆઈઆઈટી, જેનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ક્વેશ્ચન નંબર 40 ભારતના સેજમાં એફડીઆઈ લાવવામાં સૌથી વધુ રસ કઈ સેક્ટર ધરાવે છે? એ કૃષિ, બી રિયલ એસ્ટેટ, સી આઈટી અને સેવા ક્ષેત્ર, ડી શિક્ષણ. આન્સર આવશે સી આઈટી અને સેવા ક્ષેત્ર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.